તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત ડીજીપીને લઈને, જ્યાં કે.એલ. રાવ જે રાજ્યના નવા ડીજીપી બન્યા છે. કે.એલ. રાવ રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી બન્યા છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતને નવા ડીજીપી મળ્યા છે. કે.એલ. રાવ રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી બન્યા છે. ઉલ્લેખનીય છે કે વિકાસ સહાય કે જેમનો કાર્યકાળ જે પૂર્ણ થયો છે તેઓની આજે નિવૃત્તિ છે અને નવા ડીજીપી તરીકે જે કહી શકાય નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે કે.એલ. રાવ છે એ રાજ્યના નવા ઇન્ચાર્જ ડીજીપી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત ડીજીપીને લઈને, કે જ્યાં કે.એલ. રાવ રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તરીકે હવે કાર્યભાર સંભાળવાના છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કે.એલ. રાવ 1962ની બેચના આઈપીએસ અધિકારી છે. મહત્વના સમાચાર કે 1992ની બેચના તેઓ આઈપીએસ અધિકારી છે, જ્યાં ભારતમાં પ્રથમ આઈપીએસ અધિકારી જેમણે આઈએઆરઆઈના જે પીએચડી કર્યું છે. તો મહત્વના સમાચાર કે જ્યાં હાલ ડીજીપી સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવેમાં કાર્યરત છે. તો વધારાની જવાબદારી તરીકે ડીજીપી જેલ અને સુધારણા વિભાગ પણ કે જેમાં તેઓએ જવાબદારી નિભાવી છે. તો મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હિંમતનગર, ખેડા અને મહેસાણામાં એસપી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તો રાજ્યને નવા ઇન્ચાર્જ ડીજીપી મળ્યા છે. કે.એલ. રાવે રાજકોટ રેન્જમાં પણ જે કહી શકાય રાજકોટ રેન્જ છે ત્યાં ડીઆઈજી તરીકે પણ સેવા આપી છે, કે જ્યાં અમદાવાદ શહેરમાં જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તો મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાત ડીજીપીને લઈને, જ્યાં કે.એલ. રાવ જે 30 વર્ષથી વધુ અનુભવ ધરાવે છે, અમદાવાદમાં સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તો આ સાથે જ સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે. જો ઉજ્જવલ, વાત કરવામાં આવે કે રાજ્યને નવા ઇન્ચાર્જ ડીજીપી મળ્યા છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, ડીજીપી તરીકે વિકાસ સહાય આજે કાયદેસર રીતે વય નિવૃત્ત થાય છે. અગાઉ પણ વય નિવૃત્ત થઈ ચૂક્યા હતા, જોકે સરકારે 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને આજે એ એક્સટેન્શનનો સમયગાળો પણ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે જે સમય સર્વિસના જે કલાકો છે તે પણ પૂરા થઈ ચૂક્યા છે. ત્યારે હવે તેમના અનુગામી તરીકે કોને મૂકવા તે અવઢવવાળો પ્રશ્ન હતો, પરંતુ રાજ્ય સરકારે અત્યારે હાલ ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર કે.એલ. રાવની નિમણૂક કરી છે. ઇન્ચાર્જ તરીકે તેમની નિમણૂક આપવામાં આવી છે અને આવનાર સમયની અંદર કે.એલ. રાવને કાયમી ડીજીપી બનાવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે વિકાસ સહાયની વય નિવૃત્તિ બાદ જે પ્રોટોકોલ જાળવવામાં આવતો હોય છે, જે કાર્યક્રમો હોય છે, તે અત્યારે હાલ મુલતવી રાખવાની વાત આવી છે સામે. અત્યારે હાલ તેમને ડાયરેક્ટ વિદાય કરવામાં આવશે. સન્માનની રીતે તેમની વિદાય કાર્યક્રમ કરવામાં આવશે. પ્રોટોકોલ મુજબ તેમની વિદાય કાર્યક્રમ અત્યારે હાલ ટૂંક સમયમાં થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે અત્યારે હાલ રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા તરીકે ડોક્ટર કે.એલ. રાવની નિમણૂક કરવામાં આવી છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજ્યને નવા ઇન્ચાર્જ ડીજીપી મળ્યા છે કે.એલ. રાવ, કે જેઓની આજે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે, કે જેઓ હિંમતનગર, ખેડા અને મહેસાણામાં એસપી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તો મહત્વના સમાચાર ગુજરાત રાજ્યના ડીજીપીને લઈને, કે હાલ તો કે.એલ. રાવ, કે જેઓને ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે પણ તેઓએ અમદાવાદ શહેરમાં સેવા આપી ચૂક્યા છે. આ સાથે અનેક સેવાઓ તેઓ આપી ચૂક્યા છે. છેલ્લા 30 વર્ષથી વધુ અનુભવ અમદાવાદમાં સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ તરીકે પણ તેઓએ સેવા આપી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કે.એલ. રાવ જે કાયદો અને વ્યવસ્થા, ક્રાઇમ તપાસ અને વહીવટી જે નવીનતા છે તેઓમાં પણ તેઓને નિષ્ણાંત માનવામાં આવે છે. લાંબી કારકિર્દીમાં અનેક મહત્વપૂર્ણ પણ તપાસો સંભાળી છે. તો આ સાથે જ સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે. જે વિશાલ, વાત કરવામાં આવે રાજ્યને નવા જે ઇન્ચાર્જ ડીજીપી મળ્યા છે, શું છે વધુ વિગત? જે રીતે સમગ્ર માહિતી સામે આવી રહી છે, આજે વિકાસ સહાય કે જે ગુજરાતના ડીજીપી હતા તેમનો આખરી દિવસ હતો અને તેની સાથે જ તમામ તૈયારીઓ થઈ ગઈ હતી.
વિદાયની બધી જ તૈયારીઓને પૂર્ણ કરવામાં આવી અને ત્યારબાદ જે નિર્ણય છે સરકારનો તે સરકારના નિર્ણયની રાહ જોવામાં આવતી હતી. જે નિર્ણય હવે આવી ચૂક્યો છે અને અત્યારે હાલમાં ડોક્ટર KLN રાવ કે જે સૌથી સિનિયર મોસ્ટ આઈપીએસ છે તેમને અત્યારે હાલમાં ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે જે રીતે આ સમગ્ર બાબત સામે આવી રહી છે તેમાં જે દાવેદારી તરીકે કહેવામાં આવે તો ડોક્ટર KLN રાવ સૌથી મોખરે હતા અને આગળ હતા. એટલે અત્યારે હાલમાં જે સમીકરણો દેખાઈ રહ્યા છે તેમાં એવું લાગી રહ્યું છે કે ઇન્ચાર્જ ડીજીપી તરીકે અત્યારે હાલ ડોક્ટર KLN રાવને નિમણૂક તો કરવામાં જ આવી છે, પરંતુ આગળ જતા પણ ડોક્ટર KLN રાવને પરમેનન્ટ ડીજીપી એટલે કે સત્તાવાર રીતે ડીજીપી તરીકે જાહેર કરવામાં આવશે. પરંતુ અત્યારે જે પ્રતીક્ષા હતી તે પ્રતીક્ષાનો અંત આવી ગયો છે. સાંજના લગભગ 5:30 વાગ્યાથી રાહ જોવામાં આવતી હતી તમામ ઉચ્ચ અધિકારીઓ અને જે અત્યારે હાલના જે રિટાયર્ડ થવાના જે ડીજીપી છે એ વિકાસ સહાય ખુદ ત્યાં પોતાના ઓફિસમાં હાજર હતા. સરકારના નિર્ણયનો રાહ જોવાતો હતો કે ક્યારે દિલ્હીથી પત્ર આવે અને ક્યારે ડીજીપી પદ માટે જે સત્તાવાર વ્યક્તિ જે ઘોષણા છે તે કરવામાં આવે અને આખરે અત્યારે હાલમાં ઇન્ચાર્જ ડીજીપી તરીકે KLN રાવને નિમણૂક કરવામાં આવી છે અને હવે આગળ સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ગુજરાતને નવા ઇન્ચાર્જ ડીજીપી મળ્યા છે KLN રાવ કે જેઓને હવે ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓએ અનેક સેવા આપી છે, જ્યાં કાયદો વ્યવસ્થા, ક્રાઇમ તપાસ અને વહીવટી નવીનતામાં તેઓને નિષ્ણાંત માનવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી રાજ્યને નવા ડીજીપી નથી મળતા ત્યાં સુધી તેઓ પોતાની જવાબદારી નિભાવશે. ત્યારે તેઓએ લાંબી કારકિર્દીમાં અનેક મહત્વપૂર્ણ તપાસો પણ સંભાળી છે. આપણે વાત કરી રહ્યા છીએ રાજ્યના નવા ઇન્ચાર્જ KLN રાવ કે જેઓના વ્યક્તિત્વ વિશે કે જ્યાં તેઓએ શિસ્તબદ્ધ, કાર્યકુશળ અને પ્રતિષ્ઠિત અધિકારી તરીકે પણ ઓળખ ધરાવે છે. આ સાથે જ કેદીઓના જીવનમાં પણ સુધારા માટેનો પહેલાનો જે જેલ છે, જેલ વિભાગમાં ભીષ્મ પિતામહ તરીકે પણ તેઓની ઓળખ છે એ છતી થઈ છે. નવા ઇન્ચાર્જ ડીજીપી KLN રાવ કે જે જેલ હિસ્ટ્રી એન્ડ પ્રેઝન્ટ નામનું પુસ્તક પણ તેઓએ લખ્યું છે. તો મહત્વના સમાચાર રાજ્યને લઈને કે જ્યાં KLN રાવ 1992ની બેચના આઈપીએસ અધિકારી છે અને તેઓએ રાજ્યમાં અનેક સેવાઓ આપી છે, મહત્વપૂર્ણ તપાસો કરી છે. ભારતમાં પ્રથમ આઈપીએસ અધિકારી કે જેઓએ જે IARIથી PhD પણ કર્યું છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ તેઓએ જે ડીજીપી CID ક્રાઇમ એન્ડ રેલવેમાં કાર્યરત હતા તેઓ અને હાલમાં તેઓની નિમણૂક ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે કરવામાં આવી છે. જ્યાં સુધી નવા ડીજીપી ન મળે ત્યાં સુધી ઇન્ચાર્જ ડીજીપી તરીકેની જવાબદારી સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તેઓનું ડીજીપી તરીકેનું સ્થાન પણ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી તેઓને ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી તરીકે સેવા આપશે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી મોટા સમાચાર કે જ્યાં વિકાસ સહાય કે જેઓ ગુજરાતના ડીજીપી હતા તેઓનું આજે નિવૃત્તિ હતી અને તેઓને નિવૃત્ત થતાં જ રાજ્યને નવા ઇન્ચાર્જ ડીજીપી મળ્યા છે KLN રાવ કે જેઓને ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી બનાવવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.